નમસ્કાર ગુજરાત, ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા બ્રેકિંગ નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના સમાચારમાં વાત કરવાની છે તો એક મોટું ચક્રવાત, મોટું વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારો તરફથી આગળ વધીને આવી રહ્યું છે ભારત તરફ, જેને લઈને આગામી દિવસોની અંદર એક ભારે વરસાદના રાઉન્ડની ગતિવિધિઓ તૈયાર થઈ રહી છે। ત્યારે હવામાનના જાણકારો તરફથી પણ નવી નવી આગાહીઓ આવી ગઈ છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના ભાગોમાં તારીખ 2, 3, 4 ફેબ્રુઆરી દરમિયાન થવાના છે કમોસમી માવઠા। તો આ માવઠાઓ કઈ તારીખો દરમિયાન અને કયા ગામડાઓની અંદર આવવાના છે તેના વિશે વિસ્તારથી સમજવાનું શાળની ખાડીની અંદર રૂપ લઈ રહ્યા છે। જોઈ શકો મિત્રો, એક સાથે 3 થી 4 મોટા ચક્રવાતો બંગાળની ખાડીના નીચાણવાળા વિસ્તારોની અંદર તારીખ 5, 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન આવી રહ્યા છે। ટૂંકમાં તમને જણાવી દઉં તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત ખૂબ જ આકરી બનવાની છે, વિકરાળ બનવાની છે, કારણ કે લગાતાર બંગાળની ખાડીના નીચેના જે મિત્રો હિન્દ મહાસાગર લાગુના વિસ્તારો છે, તો આ વિસ્તારોની અંદર મિત્રો લગાતાર જે છે તે મિત્રો ચક્રવાતો મંડરાઈ રહ્યા છે અને એક પછી એક ચક્રવાતો મિત્રો જે છે તે આગળ વધી રહ્યા છે બંગાળની ખાડી તરફ, જેને લઈને મિત્રો પહેલા 10 દિવસ ફેબ્રુઆરી મહિનાના એટલે કે આવનારા મહિનાના જે છે તે ખૂબ જ એક સંકલિત જોવા મળવાના છે, કારણ કે તેને લઈને મિત્રો જેટલા પણ આ ચક્રવાતો મિત્રો અહીંયા બની રહ્યા છે દક્ષિણીય ભારતના નીચેના વિસ્તારોમાં, તેની દિશા મિત્રો જો ઉપર તરફ ગઈ તો મિત્રો ઉપર ભારત તરફ જો આ 3-4 માંથી એક પણ ચક્રવાત ઉપર ભારત તરફ આવી જાય છે તો તેને લઈને ભારતના અનેકો રાજ્યોની અંદર કમોસમી માવઠાઓ અને ઝાપટાઓના માર જોવા મળી શકે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ શકે, કારણ કે અત્યારે મિત્રો આ ચક્રવાતો ખૂબ જ ગંભીર રીતે આગળ વધી રહ્યા છે। તો ટૂંકમાં મિત્રો આ વિડીયોની અંદર માત્ર ચક્રવાત જ નહીં પરંતુ વરસાદ વિશે પણ હું માહિતી આપવાનો છું। ટૂંકમાં જેટલા પણ વાવાઝોડા દેખાઈ રહ્યા છે તો આ વાવાઝોડા કઈ તારીખો દરમિયાન કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે, દિશાઓ વિશે મિત્રો જાણવું મહત્વનું રહેવાનું છે, કારણ કે જે દિશા તરફ અત્યારે મિત્રો આ વાવાઝોડાની દિશા હશે તે દિશા તરફ આવનારા દિવસોની અંદર વાવાઝોડાની અસરો થવાની છે। તો આ ચક્રવાતો ગુજરાતને અસર કરશે કે નહીં, ભારતને અસર કરશે કે નહીં, તે સૌથી પહેલા આ વિડીયોમાં આપણે જાણીશું। ત્યારબાદ મિત્રો તેના પછી મિત્રો આપણે એ માહિતી વિશે વાત કરવાની છે। હવામાનના જાણકારો તરફથી મિત્રો જે કંઈ પણ કમોસમી વરસાદ અને માવઠાની આગાહીઓ કરવામાં આવી છે, તો આ વરસાદ અને માવઠા ગુજરાતના કયા ગામડાઓ સુધી પહોંચી જશે તેના વિશે પણ વિસ્તારથી એક ગામનું નામ લઈને જાણીશું। અને છેલ્લે મિત્રો અંતમાં જે છે તે આવનારા દિવસોનું હવામાન કેવું જોવા મળશે। શિયાળો ચાલી રહ્યો છે તો હવે ઠંડી ધીમે ધીમે વધશે કે ઘટશે તેના વિશે પણ વાત કરીશું। તો આ દરેક માહિતી તમને આ એક વિડીયોની અંદર જ મળી જવાની છે। વરસાદથી લઈને વાવાઝોડું, ઠંડી, A to Z માહિતી મિત્રો આ વિડીયોમાં તમને મળી જવાની છે। તો આ વિડીયોને અંત સુધી જોશો તો તમામ હવામાનની ખબર તમને મળી જશે। તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જાણી લઈએ વાવાઝોડા વિશે। તો અત્યારે મિત્રો જે છે તે બંગાળની ખાડીના નીચેના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો આ વાવાઝોડું 3 દિવસથી અહીંયા ફેલાઈ રહ્યું છે, પરંતુ આ વાવાઝોડાની દિશા મિત્રો આજે ખૂબ જ અલગ જોવા મળી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી મિત્રો આ વાવાઝોડું લગાતાર ગુજરાત અને ભારત તરફ ઉપરની દિશા તરફ આવી રહ્યું હતું। આજરોજ મિત્રો વહેલી સવારથી જ આ વાવાઝોડાની દિશામાં મોટો ફેરફાર આવ્યો છે। જે મિત્રો આ વાવાઝોડું ઉપર ભારત તરફ આવી રહ્યું હતું તેના બદલે આજે મિત્રો તેની દિશા બદલી ગઈ છે અને હવે આ વાવાઝોડાની દિશા જે છે તે મિત્રો નીચે તરફ આગળ વધી રહી છે, એટલે કે ભારતથી દૂર જતું જોવા મળી રહ્યું છે। જો કે મિત્રો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની અસર જે છે તે અહીંયા હવે મિત્રો ઓછી બનતી જોવા મળશે દક્ષિણીય ભારતમાં, કારણ કે જે આ વાવાઝોડું ઉપર બંગાળની ખાડી અને ભારત તરફ આવી રહ્યું હતું તે હવે મિત્રો નીચે જઈ રહ્યું છે, આફ્રિકા તરફ અને એન્ટાર્કટિકાના ભાગ તરફ આગળ વધી રહ્યું છે, જેથી મિત્રો એક રાહતના સમાચાર ગણી શકાય। પરંતુ છતાં પણ આ વાવાઝોડું જતું રહેશે ત્યારબાદ પણ મિત્રો જોઈ શકો 1, 2 અને 3 તારીખો દરમિયાન દક્ષિણીય ભારતમાં વરસાદની વાતાવરણ તો બનતું જ જોવા મળી રહ્યું છે, તેમાં કોઈ ઘટાડો થતો નથી જોવા મળી રહ્યો, કારણ કે દરિયાની અંદર મિત્રો એક કરંટ બનેલો છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાત અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર લગાતાર આ વરસાદની સિસ્ટમો જે છે તે બની રહી છે, જેને લઈને આ વિસ્તારોને કારણે મિત્રો આ સિસ્ટમોને કારણે ગુજરાત અને ભારતના અનેકો વિસ્તારોમાં માવઠાઓ જોવા મળી જવાના છે। હવે મિત્રો મેં તમને જે વાવાઝોડા વિશે માહિતી આપી તે તો મિત્રો અત્યારે જે વાવાઝોડું અત્યારે બની રહ્યું છે તેની વાત કરી કે આ વાવાઝોડું નીચે તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ 5 અને 6 તારીખ આસપાસ એક બીજું ચક્રવાત અહીંયા સેમ લોકેશન ઉપર દક્ષિણીય ભારતના વિસ્તારોમાં આવી રહ્યું છે। જોઈ શકો મિત્રો કે 4 તારીખે અહીંયા તમે જોઈ શકો મિત્રો એક સાથે 2 મોટા ચક્રવાતો તમે જોઈ શકો કે બંગાળની ખાડીના નીચેના વિસ્તારોની અંદર આવી રહ્યા છે। જોઈ શકો મિત્રો એક સાથે 2 મોટા ચક્રવાત આવી રહ્યા છે અને બંનેની દિશા જે છે તે મિત્રો ઓસ્ટ્રેલિયાથી લઈને ભારત અથવા તો ઓમાન તરફની દિશા છે, એટલે કે આ રીતનું ભાગ આગળ વધી રહ્યો છે। તેમાં વચ્ચે મિત્રો આપણો દક્ષિણીય ભારતનો કેટલોક કિનારો આવી જાય છે, જેથી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર મિત્રો આ વાવાઝોડાને આ ચક્રવાતને કારણે 5 તારીખથી લઈને 10 તારીખ આસપાસ તેની અસરો જોવા મળી જાય તેના ચાન્સ છે। અને જો મિત્રો ભૂલે ચૂકે પણ આ વાવાઝોડાની દિશામાં ફેરફાર થયો અને ઉપર તરફ વધ્યા
તો ભારત ઉપરનો વિસ્તાર ટાર્ગેટ કરીને ચાલશે. તો મિત્રો આગામી 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન મિત્રો જે છે તે અનેકો વિસ્તારોની અંદર ભારતમાં કમોસમી માવઠા ઝાપટા અને વાવાઝોડું જો પ્રોપર આવી જશે તો તેને લઈને ખેદાન મેદાન પણ થઈ શકે. પરંતુ તે તો મિત્રો હજુ ઘણી બધી દૂરની વાત છે, કારણ કે આ ચક્રવાત 5 તારીખ આસપાસ આવતું દેખાઈ રહ્યું છે, એક નવું ચક્રવાત. તેના વિશે મિત્રો જ્યારે આગળ માહિતી આવશે તો ચોક્કસ વાત કરીશું. અત્યારે હાલ આજની વાત કરીએ તો મિત્રો અત્યારના હવામાનને લઈને હવામાનના જાણકારો તરફથી મોટી આગાહીઓ જાહેર આપવામાં આવી છે. સાચી પડી શકે, કારણ કે 1 ફેબ્રુઆરી ને 31 જાન્યુઆરીની આસપાસ જોઈ શકો કે પૂરા માત્રાની અંદર મિત્રો અત્યારે આ વાદળો જે છે તે મિત્રો ફેલાઈ રહ્યા છે અને આ વાદળોને કારણે આગાહી સાચી પડતી પણ આપણને જોવા મળી શકે છે. તો આવો મિત્રો એક પછી એક ક્રમશઃ વિસ્તારથી જાણી લઈએ કે કયા ભાગોમાં મિત્રો આ વાવાઝોડા અને વરસાદની માહિતી જે આપવામાં આવી છે તે સાચી પડતી જોવા મળશે અને કયા ભાગોની અંદર આપણને કમોસમી ઝાપટાઓ પડતા જોવા પણ મળી શકે છે. વિસ્તારથી સમજીએ. શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની સાથે. તો મધ્ય ગુજરાતની અંદર જોઈ શકે મિત્રો એક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને ગોધરા, દાહોદના વિસ્તારો, મહીસાગર, ખેડા, લુણાવાડા, કપડવંજ, અમદાવાદથી લઈને બાલાસિનોર, ડાકોર, ધોળકા, વિરમગામ અને ગાંધીનગર સહિતના ભાગોની અંદર સાથે જ મહીસાગર અને ખેડા લાગુના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના આ એક ભાગોની અંદર મિત્રો આપણને ઝાપટા અને માવઠાઓ પડતા જોવા મળી જાય, કારણ કે દરેક બાજુથી મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જે છે તે મિત્રો વધી રહ્યો છે. તો તેની સાથે મિત્રો અનેકો બીજા પણ વિસ્તારો છે જ્યાં પણ મિત્રો ખાસ કરીને આ ઝાપટા અને માવઠાઓ વધી શકે. જેમ કે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો ઘણા બધા એવા વિસ્તારો અહીંયા દેખાઈ રહ્યા છે કે ત્યાં પણ મિત્રો જે છે તે વરસાદની માહિતીઓ જે આપવામાં આવી રહી છે તે સાચી પડતી જોવા મળી જાય. ઉત્તર ગુજરાતની માહિતી મેળવીએ તો જોઈ શકીએ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના વિસ્તારોથી લઈને અનેકો વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને જોઈ શકીએ તો વડનગર, ઈડર, હિંમતનગરના વિસ્તારો, તેની સાથે સિદ્ધપુર, ખેડબ્રહ્માના વિસ્તારો, આબુ, અંબાજીના વિસ્તારો, મોડાસા, પ્રાંતિજ, આ દરેક ભાગો, અરવલ્લી અને પંચમહાલ સુધીના ભાગો સુધી ઉત્તરીય ગુજરાતની અંદર અહીંયા ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, જેને લઈને આપણને સારી કક્ષાના ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના પણ એક જિલ્લાઓની અંદર ખાસ કરીને અહીંયા જોઈ શકીએ કે ખાસ કરીને મળી રહ્યા છે માવઠાના એંધાણ, કારણ કે ખાસ મિત્રો ઉપર ઊંચા અને કાળા વાદળોનો ઘેરાવો અહીંયા આવી રહ્યો છે તારીખ 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરીની વચ્ચે, જેમાં બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, વડોદરા, ડભોઈ, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાતના વિસ્તારો, નીચે આવે તો મિત્રો કરજણ, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, ભરૂચ, દહેજના વિસ્તારો, અંકલેશ્વર, કોસંબા, વાંકાળ, ઉમરપાડા, ડેડિયાપાડા, સુરત, નવસારી, બારડોલી અને વલસાડ સહિતના ભાગો સુધી દક્ષિણીય ગુજરાતની અંદર સારી કક્ષાના વાદળો, સારી કક્ષાના ઝાપટા મિત્રો અહીંયા નોંધાઈ શકે આવનારા દિવસોની અંદર. તેની સાથે સૌરાષ્ટ્ર વિશે આગળ વધીએ તો સૌરાષ્ટ્રના પણ એક વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ઝાપટા પડી શકે, કારણ કે સૌરાષ્ટ્રના તો મિત્રો બધા વિસ્તારોની અંદર ખાસ કરીને અહીંયા દેખાઈ રહી છે સિસ્ટમો અને ખાસ કરીને વાદળો પણ અહીંયા દેખાઈ રહ્યા છે. જિલ્લાઓ વિશે વાત કરીએ તો મિત્રો એક પણ જિલ્લો બાકી નથી, જેમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાથી લઈને બોટાદ જિલ્લો, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લો, પોરબંદર, તેની સાથે રાજકોટ અને બોટાદ, તો આ મિત્રો જિલ્લા સાથે સુરેન્દ્રનગર, તો આ દરેક ભાગો મિત્રો જે સૌરાષ્ટ્રના મેં તમને જિલ્લા જણાવ્યા તેમાં આવતા દરેક તાલુકા, દરેક ગામડાઓની અંદર મિત્રો વરસાદની આગાહી મિત્રો બની શકે, કારણ કે આ વિસ્તારોની અંદર તારીખ 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી વચ્ચે માવઠા પડી શકે, કારણ કે વાદળો સારી કક્ષાના દેખાઈ રહ્યા છે. તેની સાથે દ્વારકા અને જામનગર જિલ્લામાં પણ વાદળો ફેબ્રુઆરી મહિનાની અંદર સારા દેખાઈ રહ્યા છે. તો મિત્રો હાલ વરસાદ અને વાવાઝોડાની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજે કે પણ સમાચાર મિત્રો આપ્યા તે આપણા અનુમાન પ્રમાણે મિત્રો મેં તમને આપ્યા છે અને ખાસ મિત્રો વાવાઝોડા જે માહિતી આપી તો વાવાઝોડાની મિત્રો દિશા અત્યારે દિવસે ને દિવસે ફરી રહેશે અને 4 અને 5 તારીખ દરમિયાન મિત્રો જે બે મોટા ખુખાર ચક્રવાતો આવી રહ્યા છે તેના વિશે વિસ્તારથી સમજશો આવનારા વિડીયોની અંદર. તો મિત્રો તે દરેક વિડીયો જો તમારે મેળવતા રહેવા હોય તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને અત્યારે જોડાઈ જજો, ચેનલનો ભાગ બની જજો, કારણ કે આવનારા દિવસોમાં જેવી દિશામાં પરિવર્તન આવશે વાવાઝોડાની તેના વિશે દરરોજ મિત્રો આપણે માહિતી આપતા રહેવાની છે. સાથે જ વરસાદ અને વાવાઝોડાની મિત્રો જે કંઈ પણ માહિતી છે તમને આ ચેનલ ઉપર દરરોજ સૌથી પહેલા મળી જશે. તો હાલ મિત્રો આજમાં જે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તેની સાથે મિત્રો તમે આ કયા ગામથી વિડીયો જોયો તે પણ લખી દેજો. હું તમને મળીશ આવતીકાલે એક નવા સમાચારની અંદર. ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.